સારું, ચલો. તો આજનો આપણો પ્રેઝન્ટ ટોપિક છે આર્ટિકલ્સ. અને તમે સૌ જાણો છો કે ઇંગ્લિશમાં આપણી પાસે કુલ 3 મેઇન આર્ટિકલ્સ છે, રાઈટ? એ, એન અને ધ. હવે તમારે એ શીખવાનું કે એ ક્યારે મુકાય, એન ક્યારે મુકાય અને ધ ક્યારે મુકાય. ઓફકોર્સ તમને તમારા ઇંગ્લિશ ટીચરે 10th અને 11th 12th સ્ટેન્ડર્ડ્સની અંદર શીખવ્યું જ હશે. જે લોકોના ઇંગ્લિશમાં સારામાં સારા માર્ક્સ આવેલા હશે એ લોકોને તો ખબર જ હશે કે ભાઈ એ ક્યારે મુકાય, એન ક્યારે મુકાય અને ધ ક્યારે મુકાય. પણ કોલેજ પણ એક પ્રકારનું સ્કૂલ સિસ્ટમ જેવું જ શરૂ કરે છે, એટલે ફર્સ્ટ યરમાં સેમ 1માં એ બધું રિવિઝન કરાવી દે છે. એટલે તમને પણ આવું એક ચેપ્ટર મૂકી આપેલું છે, બરાબર, કમ્પલસરીના સબ્જેક્ટમાં. તો હવે પછી કોલેજ પૂરું કર્યા પછી એવું કશું શીખવાનું નહીં આવશે. એટલે જે કંઈ પણ તમારામાં ઉણપ રહી ગયેલી હશે તે અહીં તમારે એને પૂરી દેવાની છે, એટલે કે શીખી લેવાની છે કે આર્ટિકલ્સ ક્યારે અને કયા નિયમોથી મુકાય છે, એ ક્યારે મુકાય, એન ક્યારે મુકાય અને ધ ક્યારે મુકાય, બરાબર. તો એની આપણે સૌથી પહેલા ડેફિનેશન શીખી જઈએ. હવે મારે વારે વારે તમને એમ ના કહેવું જોઈએ કે ભાઈ નોટ લઈને બેસજો. તમારે નોટ લઈને જ બેસવું જોઈએ, બરાબર છે. હું તમને ઘડીએ ઘડીએ એવું કહેવાનું ભૂલી જાઉં છું. તમારે એઝ અ સ્ટુડન્ટ્સ જાતે જ કરી લેવાનું. હું પહેલા ડેફિનેશન લખી દઉં છું, પછી તમને સમજાવું, બરાબર. અને ફોનને તમારા હાથમાં આડો કરી દેજો તો તમને મોટા ફોન્ટમાં દેખાશે. નોટ લઈને જે બેઠા છે ને એ લખતા જજો, એમ ચૂપચાપ જોયા નહીં કરો. ચાલો હવે આને હું થોડું સ્ક્રોલ કરીને વચ્ચે લાવું છું, બરાબર. અને થોડું પહોળું પણ કરી દઉં છું, પણ આમાં તમને થોડું મોટું દેખાશે એટલે આમ જ રહેવા દઉં છું, બરાબર. ચલો, આર્ટિકલ્સ એ એન્ડ ધ વિશે પહેલા તો ડેફિનેશન લખી છે. ડેફિનેશન એટલે કે વ્યાખ્યા, રાઈટ?
there is no doubt that articles are adjectives. એમાં કોઈ શંકા નથી કે આર્ટિકલ્સ એ એક પ્રકારના વિશેષણ જ હોય છે, બરાબર? કંઈક વિશેષ કહેવા માટે આર્ટિકલ્સ વપરાય છે, એટલે આપણે તેને આર્ટિકલ્સ તરીકે ઓળખીએ છીએ. Since they modify the nouns, આર્ટિકલ્સ એ એડજેક્ટિવ્સ કેવી રીતે હોય છે કે ભાઈ આ એ એન્ડ ધ એને એડજેક્ટિવ કેવી રીતે કહી શકાય? ફક્ત જાણ ખાતર, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન ઓનલી, કારણ કે તે નાઉન્સમાં નામના અર્થમાં વધારો કરે છે, બરાબર છે? મોડિફાય ધ નાઉન્સ એનો અર્થ શું થાય? નામના અર્થમાં વધારો કરે છે આફ્ટર ધેમ, બરાબર? તો એને એડજેક્ટિવ્સ એટલા માટે પણ કહેવાય છે. કોને એડજેક્ટિવ્સ કહેવાય છે? એ એન્ડ ધ આર્ટિકલ્સ ને કેટલીક વખત એડજેક્ટિવ્સ એટલા માટે પણ કહેવાય છે કારણ કે તેઓ નામના અર્થમાં વધારો કરે છે. ઓકે, but articles have some special significance. તમે એડજેક્ટિવ ભૂલી જાઓ. એડજેક્ટિવ માટે બીજું ચેપ્ટર આવશે તમને બીજા સ્ટાન્ડર્ડ્સ ની અંદર, બીજા કોલેજ લેવલની અંદર. આ તો ફક્ત જાણી રાખવાનું કે એક પ્રકારે આર્ટિકલ્સ એ એન્ડ ધ એ એડજેક્ટિવ પણ છે કારણ કે તેઓ નામના અર્થમાં વધારો કરે છે. પણ આજે આપણે સ્પેસિફિક ચેપ્ટર લઈને બેઠા છે, એક સ્પેશિયલ એનું આર્ટિકલ્સનું ચેપ્ટર જ લઈને બેઠા છે, તો પછી આપણે એ સમજવું જોઈએ કે એને સ્પેશિયલ સિગ્નિફિકન્સ છે. આર્ટિકલ્સને ખાસ અર્થસભરતા છે. એઝ ડિટરમિનર્સ, ડિટરમિનર્સ એટલે ગણના પાત્ર, બરાબર? આપણે ગણી શકીએ તે પ્રકારે તેની ક્વોલિટી રહેલી છે. જેમ કે એ, એન અને ધ એ ત્રણે ત્રણ આર્ટિકલનો અર્થ એક જ થાય છે, એક. શું અર્થ થાય છે? એક, બરાબર? આવો એનો અર્થ થાય છે. તો આપણે ગણના કરેલી કહેવાય કે મારી પાસે એક વસ્તુ છે, બે વસ્તુ છે, એક નામ છે, બે નામ છે. તો આપણે એમાં જે એક બોલીએ છે ને તે એ એન ધ થી આપણે લખવા પડે, બરાબર? પણ શીખવાનું એ રહે છે કે ક્યારે એ કહેવું પડે, ક્યારે એન લખવું પડે અને ક્યારે ધ લખવું પડે, એ શીખવાની બાબત છે. આર્ટિકલ્સ ડિટરમાઇન ધ સ્ટાન્ડર્ડ ઓફ નાઉન્સ. એકચ્યુઅલી આર્ટિકલ્સ કયું કામ કરે છે? વાક્યમાં જે નાઉન્સ આપેલા હોય છે તેના સ્ટાન્ડર્ડ, તેના ધોરણો નક્કી કરે છે. કોઈ નાઉન આપેલું હોય ને વાક્યમાં તો તેનું ધોરણ શું છે? સમજી લો કે તમે FYBA ના જ સ્ટુડન્ટ છો. આજે તમે બે પ્રકારના સ્ટુડન્ટ્સ ઓનલાઈન છો, FYBCom અને FYBA, બંને ભેગા છો, બરાબર? તો FYBCom નું સ્ટાન્ડર્ડ એ છે કે તેઓ કોમર્સના જ સ્ટુડન્ટ છે અને આર્ટ્સના નથી. એક ચોક્કસ પ્રકારના વર્ગમાં છો. તમારું સ્ટાન્ડર્ડ એ છે કે તમારો એક ચોક્કસ પ્રકારનો વર્ગ છે કે જે કોમર્સનો જ વર્ગ ગણાય. અને જે આર્ટ્સના સ્ટુડન્ટ છે તમારો પણ એક ચોક્કસ પ્રકારનો વર્ગ છે, એને સ્ટાન્ડર્ડ કહેવાય. એમ કે તમારો એક ચોક્કસ પ્રકારનો વર્ગ છે. તો એ તમારું જે નામ આપ્યું છે FYBA, FYBCom, એ જે નાઉન છે ને તેનું સ્ટાન્ડર્ડ છે કે ભાઈ પેલો એક કોમર્સનો છે અને પેલો એક આર્ટ્સનો છે. આ તમારું સ્ટાન્ડર્ડ થયું, એમ એક ચોક્કસ સ્ટાન્ડર્ડ થયું. તો જ્યારે ચોક્કસ સ્ટાન્ડર્ડ થાય ને ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. અને બાકીના એ અને ક્યારે, એ તો હું તમને હજી સ્પેસિફિકલી શીખવું છું. આ તમને ફક્ત સ્ટાન્ડર્ડ ઓફ નાઉન્સ એટલે શું તે શબ્દ સમજાવ્યો, તે ફ્રેઝ તમને સમજાવ્યો, બરાબર? એટલે ગ્રામરમાં આર્ટિકલ્સ ડિટરમાઇન ધ સ્ટાન્ડર્ડ ઓફ નાઉન્સ. આર્ટિકલ્સ જે હોય છે તે નાઉન્સનું સ્ટાન્ડર્ડ નક્કી કરે છે. There are two types of articles. આર્ટિકલ્સના બે પ્રકારો છે, બરાબર? કયા કયા બે પ્રકારો છે ખાસ યાદ રાખવાના તમારે? પહેલો પ્રકાર અને બીજો પ્રકાર, ડેફિનિટ આર્ટિકલ્સ અને ઇનડેફિનિટ આર્ટિકલ્સ. પહેલો પ્રકાર છે ડેફિનિટ આર્ટિકલ્સ, એટલે કે ગુજરાતીમાં
ચોક્કસ પ્રકારનો આર્ટિકલ. એ આર્ટિકલ કોઈ ચોક્કસ વસ્તુના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચોક્કસ, એકદમ સ્પેશિયલ, ખબર જ પડી જાય. ધ જો આવે તો કોઈ ચોક્કસતાનો નિર્દેશ કરે છે તે વાક્યમાં, એટલે તેને ડેફિનિટ આર્ટિકલ કહે છે. જ્યારે બીજા નંબરનો જે પ્રકાર છે આર્ટિકલનો, ઇનડેફિનિટ આર્ટિકલ, અચોક્કસ પ્રકારનો આર્ટિકલ, અને તે છે એ એન્ડ એન. એટલે હવે તમે જોશો ઉપરના ત્રણ, એ એન ધ, બરાબર, એમાંના એ અને એન છે ને, હંમેશા યાદ રાખજો કે ઇનડેફિનિટ આર્ટિકલ્સ છે, અચોક્કસતા બતાવે છે, અને ધ જે છે તે ચોક્કસતા બતાવે છે. હવે હું તમને શીખવી શકું કે અચોક્કસતા અને ચોક્કસતા એટલે શું. હવે પહેલા આપણે અચોક્કસતા જો શીખી લઈએ ને તો ચોક્કસતા આપણને ખબર પડી જશે. અચોક્કસતા એટલે શું તે તમને કહી દઉં કે આઈ હેવ અ પેન, બરાબર છે, પણ પેન કયા પ્રકારની છે? મારી પાસે એક પેન છે, પણ પેન એ વિલ્સનની છે કે પછી સેલોની છે કોઈ ચોક્કસ નથી. મારી પાસે કોઈ એક પેન છે, એના વિશે ચોક્કસ બીજી કશી ખબર નથી કે બોલ પોઈન્ટ પેન છે કે પછી સીધી સાદી યુઝ એન્ડ થ્રો પેન છે કે પછી કઈ છે, એના વિશે કોઈ ચોક્કસ માહિતી આપી નથી મારા વાક્યમાં મેં તમને. તો પછી આઈ હેવ અ પેન, તમે કદાચ જાણવા ઈચ્છો કે મેડમ પાસે કયા પ્રકારની પેન હશે, એમણે કશું ચોક્કસ કહ્યું નથી, તો પછી આપણે ઇનડેફિનિટ આર્ટિકલ મૂકવો પડે. હવે ધારો કે મેં તમને જ્યારે લિંક શેર કરી, માની લો કે કોઈક વખત હું ચેપ્ટરનું ટાઇટલ અંદર લખું છું, તો તે દિવસે તમને ખબર હોય છે ચોક્કસ કે આજ લેક્ચર, આ વિષય આપણે શીખવાના છીએ. ચોક્કસ થઈ જાય વસ્તુ કે આ વિષય પર જ આજે આપણે શીખવાના છીએ. જ્યારે કેટલીક વખત મને એમ થાય કે સ્ટુડન્ટ્સ મને કહે કે આજે આપણે આ શીખીએ, તો હું એમના ઉપર છોડું કે આજે આપણે આ શીખીએ, એટલે હું ટાઇટલ નથી લખતી, તો અચોક્કસ લેક્ચર લઉં છું, બરાબર. એને આપણે અચોક્કસ કહીએ કે આજનું લેક્ચર અચોક્કસ છે, કે વી હેવ અ લેક્ચર, એમ તમે કહેશો સ્ટુડન્ટ્સની વચ્ચે. તો કોઈક તમને પૂછે કે ભાઈ લેક્ચર છે, પણ શેના ઉપર લેક્ચર છે, તો ત્યારે તમને એમ કે એવું તો કશું આપણને લિંકમાં લખી નથી આપ્યું, એટલે અચોક્કસ લેક્ચર છે કે કયા વિષય ઉપર લેક્ચર છે, કયા ટાઇટલ ઉપર, સબ્જેક્ટ મેટર શું છે આજના લેક્ચરનો, તો તેને અચોક્કસતા કહેવાય. એટલે કોઈક નાઉન જ્યારે આપ્યું હોય ને, ધારો કે લેક્ચર, પણ કયા ટોપિક ઉપર લેક્ચર છે તે ના ખબર હોય તો વી હેવ અ લેક્ચર, વી હેવ અ લેક્ચર, બરાબર. પણ લેક્ચર કોઈ વિષય ઉપર પર્ટિક્યુલર કે સ્પેસિફિક જો હોય કે અમુક વિષય ઉપર છે, તો ધ લેક્ચર આવે, બરાબર, કે ધ લેક્ચર ઓન આર્ટિકલ્સ. આવી રીતે આપણે શીખી શકીએ. તો અચોક્કસ અને ચોક્કસ, આવા બે પ્રકારના આર્ટિકલ્સ આવે છે. ચોક્કસ આર્ટિકલ જે છે, ડેફિનિટ આર્ટિકલ એક જ છે, ધ, અને ઇનડેફિનિટ આર્ટિકલ બે છે, એ એન્ડ એન. હવે એમાં આપણે આગળ વધીએ, બરાબર. આને હું સાફ કરી નાખું છું હવે. ડેફિનિટ આર્ટિકલ ધ વિશે આપણે પહેલા શીખીએ ડિટેલ્સમાં. એની ડેફિનેશન પણ આપણે લખવી પડે.
તમે પણ લખતા જજો હા. અને જો લખતા ના જાવ તો પછી વાંચતા જાઓ, બરાબર. રેકોર્ડેડ વિડીયો તમને મળશે, શરત એટલી જ કે તમે વાંચતા જાઓ છો તો તમારે આજે જ શીખી લેવું પડશે. ચાલો હવે pay attention towards the writing. Definite article the, ચોક્કસ આર્ટિકલ જે the છે તેના વિશે. તો આજે હું હાઇલાઇટ કરું છું તો, બરાબર, બ્લુ માં તમને દેખાશે. આમાં હું કોઈ કલર નથી આપી શકતી. The makes the noun something particular and definite. કહેવાનો અર્થ એમ થયો કે આર્ટિકલ the જે હોય છે તે નાઉન ને ખાસ બનાવે છે અને ચોક્કસ બનાવે છે. ફરીથી અને અહીંયા હું આગળ એમ લખી શકું છું કે આર્ટિકલ the એમ લખી દઉં, બરાબર, એટલે તમને ખ્યાલ આવે કે આર્ટિકલ the makes the noun something particular and definite. આર્ટિકલ the જે છે તે નાઉન ને કંઈક ખાસ અથવા અને ચોક્કસ બનાવે છે. નાઉન એટલે કે નામ, નામ જે આપેલું હોય ને વાક્યમાં તેને ક્યાં તો ખાસ બનાવે છે ક્યાં તો ચોક્કસ બનાવી દે છે, જ્યારે નામની આગળ જો the વપરાયેલો હોય તો, બરાબર. એટલે હવે એક્ઝામ્પલમાં તમને લખી આપ્યું છે કે give me the ball. આમાં નાઉન કયું છે? બોલ. એની આગળ આર્ટિકલ the વપરાયો છે. તો આ જે the વપરાયો છે એ બોલને ચોક્કસ બનાવી દે છે અથવા તો ખાસ પ્રકારનો બોલ બનાવી દે છે, બરાબર. અહીંયા નીચે સમજૂતી આપી છે, જુઓ હું વાંચું છું કે here the speaker is telling someone. આમાં જે બોલનાર છે, વાક્યનો બોલનાર જે છે તે કોઈકને કહી રહ્યો છે to give him or her a particular ball, બરાબર છે, about which the speaker and the listener both are aware. There is no possibility of the ball to be anything else rather than the speaker and the listener idea of that particular ball. હવે આમાં શું કહ્યું છે તે તમને હું મારી રીતે સમજાવી દઉં છું. બે વ્યક્તિ છે માની લો, બરાબર છે. સમજી લો કે A અને B. એ નામનો જે માણસ છે એ B ને કહી રહ્યો છે B ને શું કહી રહ્યો છે કે ભાઈ give me the ball એમ કહી રહ્યો છે, રાઈટ. તો આ જે એ છે ને એ નામનો માણસ જે છે બી સાથે વાત કરતા કરતા એમ કહે છે કે give me the ball.
તો એને પણ ખબર છે કે એ કયો બોલ માંગી રહ્યો છે અને સાંભળનાર બી ને પણ ખબર છે કે એ કયો બોલ માંગી રહ્યો છે. આનું ગુજરાતી શું થાય? મને બોલ આપ. એને પણ ખબર છે અને બી ને પણ ખબર છે કે કયા બોલને માંગી રહ્યો છે. એટલે બંને અવેર છે એ બોલથી. એટલે એ બેની વચ્ચે બોલ એક ચોક્કસ છે. આપણને ભલે નથી ખબર પણ એ બેને ચોક્કસ માહિતી છે કે તે ફૂટબોલ માંગી રહ્યો છે કે તે વોલીબોલ માંગી રહ્યો છે કે તે બેઝબોલ માંગી રહ્યો છે કે તે ટેનિસ બોલ માંગી રહ્યો છે કે તે ક્રિકેટ બોલ માંગી રહ્યો છે, કયો બોલ માંગી રહ્યો છે, એ બે જણે જાણે છે. એટલે આ વાક્યમાં ધ મૂકેલો જે છે ને તે આપણને એમ સૂચવે છે કે આ બોલનાર અને લિસનરને ખબર છે કે એ લોકો કોઈ એક ચોક્કસ બોલની વાત કરે છે. હવે માની લો કે એક નાનું છોકરું હોય, બરાબર છે, ચાઇલ્ડ. લોકો ક્રિકેટ રમતા હોય છે શેરીની અંદર અને કોઈ પડોશીના ઘરે ઓટલા પર બોલ જતો રહે છે. તો ચાઇલ્ડ એ નેબરને એમ કહે છે કે ગીવ મી ધ બોલ. તો એને ધ વાપરવો પડે બોલની સામે, બોલની પહેલા. કેમ? કારણ કે એ જ બોલ માંગી રહ્યો છે કે જે એ લોકો રમી રહ્યા હતા અને કોઈકના ઓટલા પર એ જઈ ચડ્યો છે. એ ચોક્કસ બોલની જ વાત કરે છે. તેથી એ ધ વાપરે છે બોલતી વખતે. એટલે આપણે બધા સ્પીકર છીએ. જ્યારે આપણે આવી રીતે કોઈ ચોક્કસ નાઉનની વાત કરતા હોઈએ તો એના આગળ હંમેશા ધ મૂકી દેવાનો રહે છે. બરાબર? હવે ચાઇલ્ડના બદલે હું ધારો કે પોતાની વાત કરું અને હું કંઈક ચોક્કસ કહેવા માંગુ છું, બરાબર છે, કે આગળ ધ વાપરીને કહું છું. ગીવ મી ધ બુક એમ લખી દઉં છું, બરાબર. તો હું જેને પણ કહી રહી છું તેને ખબર જ છે, અથવા આગળના સેન્ટેન્સમાં હું એને કહી ગયેલી હોઈશ કે ભાઈ મેં જે તને બુક આપેલી હતી ને તે બુક હવે મને જોઈએ. એટલે હું એને એમ કહીશ કે ભાઈ ગીવ મી ધ બુક. એની આગળ મારા બે વાક્યો આવા હશે કે આઈ ગેવ યુ માય બુક, નાઉ આઈ નીડ ધેટ, સો ગીવ મી ધ બુક. આવી રીતે હું એની સાથે વાતચીત કરીશ. એટલે અમારી વચ્ચે એ ચોક્કસ પુરવાર થઈ ચૂક્યું હશે કે મને કઈ બુક જોઈએ છે. હું જેને પણ કહી રહી છું તેની અને મારી વચ્ચે એ પુરવાર થઈ ગયું હશે કે મને કઈ બુક જોઈએ છે. એટલે મારે ત્રીજા કોઈને કોઈ કહેવાની જરૂર નથી કે મને કઈ બુક જોઈએ છે. એટલે જ્યારે આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં ધ વાપરવાના હોઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે મારે અમુક ચોક્કસ વસ્તુની જ માંગ કરવી છે ને તો મારે નાઉનની આગળ ધ મૂકી દેવાનો છે. આટલું નોલેજ સ્ટુડન્ટમાં હોવું જોઈએ, બરાબર છે. તો ધ નો જે ડેફિનિશન છે અને રેફરન્સ છે તે આપણે આવી રીતે શીખ્યા. એટલે ચોક્કસ વસ્તુની વાત કરવા માટે આપણે ધ વાપરીએ છીએ. પણ ધારો કે હું તમને અહીંયા થોડુંક એમ કહું કે આ જે વાક્ય છે ગીવ મી ધ બોલ, બરાબર. હવે માની લો કે એ નામનો માણસ બી નામના માણસને એમ કહે છે કે ગીવ મી અ બોલ. હું તમને નીચે લખું છું, જુઓ. એ નામનો માણસ ટુ બી, બરાબર. એ જો ધારો કે આવી રીતે વાક્ય બોલશે કે ભાઈ ગીવ મી અ બોલ. આવી રીતે ધારો કે એ બોલવા ગયો ને કે ગીવ મી અ બોલ, તો સાંભળનાર શું સમજશે ખબર છે કે એ કયો બોલ માંગે છે એ ચોક્કસ નથી. ગીવ મી અ બોલ, મને કોઈ પણ એક બોલ આપ પ્લીઝ. કોઈ પણ. કયો બોલ માંગે છે એ નથી ખબર. ગીવ મી અ બોલ. હવે ધારો કે તમારો બોલ કોઈના ઓટલા પર જઈને પડ્યો હોય અને તમે એને માંગો છો તો આપણે ધ જ વાપરવું પડે, નહીં તો જેનો એ ઓટલો છે તે એમ સમજશે કે આ માણસ મારી પાસે બોલ માંગી રહ્યો છે. એને તો ખબર જ નથી કે ઓટલા પર પડ્યો છે, કારણ કે એને અ વાપર્યો. જ્યારે ધ વાપરે છે એટલે કોઈ પણ પડોશી સમજી જાય કે આપણે ત્યાં બોલ પડેલો છે તે એને જોઈએ છે.
એટલે ત્યાં ચોક્કસતા છે જ્યાં ધ વપરાયેલો છે, પણ અ જો વાપર્યો તો ચોક્કસ નથી કે એને કયો બોલ જોઈએ છે. માની લો કે આપણે એન વાપરીએ, આ જ એ નામનો માણસ કોઈની પાસે જઈને એમ કહે છે કે give me an umbrella. હું ઉપર સ્ક્રોલ કરું છું, હા, તમને સ્ક્રીન દેખાશે. આ એ નામની વ્યક્તિ બી નામની વ્યક્તિને જઈને એમ કહે છે કે ગીવ મી એન અમ્બ્રેલા. આમાં એ નામની વ્યક્તિ કઈ છત્રી માંગે છે એ ચોક્કસ નથી ખબર પડતી બીને. એને ફક્ત અમ્બ્રેલા માંગી એટલે એના ઘરે જે હશે તે એ આપી દેશે, બરાબર. જ્યારે એ નામની વ્યક્તિ જો એમ કહ્યું હોત કે ગીવ મી ધ અમ્બ્રેલા, તો એણે કોઈ ચોક્કસ છત્રી માંગી હોત, એની પોતાની અથવા તો બીની પોતાની, અથવા તો એ કદાચ બીના ઘરે ભૂલી ગયો હોય તો તે, એટલે બંનેને ખબર પડી જાય કે કઈ છત્રી એ માંગે છે અને પેલા એ કઈ છત્રી આપવાની છે. એટલે અહીં કઈ છત્રી એ ચોક્કસ નથી, તેથી એન મૂક્યો. કયો બોલ તે ચોક્કસ નથી, તેથી અ મૂક્યો ઉપરના વાક્યમાં, બરાબર. તો એ અને એન એ અચોક્કસતા બતાવે છે, બે, એક બોલનાર અને એક સાંભળનારની વચ્ચે, સ્પીકર અને લિસનરની વચ્ચે. એટલે આવી રીતે નક્કી થતું હોય છે કે એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય. હજી બીજી પણ બાબત છે કે એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય. ધારો કે હું અહીં જ જો તમને સમજાવી દઉં ને તો ચેપ્ટર જ પૂરું થઈ જાય કે ભાઈ આપણે મૂક્યો બોલના આગળ, તો બી એ કોન્સોનન્ટ છે, એટલે કે વ્યંજન છે ગુજરાતીમાં કહું તો વ્યંજનની આગળ જો આપણે અ કે એન માંથી કોઈ સિલેક્ટ કરવાનો હોય ને તો એ મુકાય છે. જ્યારે 5 સ્વર ઇંગ્લિશમાં આવેલા છે એ ઈ આઈ ઓ યુ, એની આગળ જો, એટલે કે શબ્દ જો સ્વરથી શરૂ થતો હોય, એટલે કે વાઉલ્સથી શરૂ થતો હોય, તો તેની આગળ હંમેશા આર્ટિકલ એન વપરાય છે. જેમ કે અમ્બ્રેલામાં યુ લખ્યું છે, એ ઓફકોર્સ કન્સોનન્ટ છે યુ, પણ જ્યારે એનો ઉચ્ચાર થાય છે ત્યારે અ ઉચ્ચાર થાય છે, એક વાઉલ તરીકે ઉચ્ચાર થાય છે, બરાબર. તેથી એન વપરાય છે એની આગળ. આપણે યુમ્બ્રેલા નથી બોલતા, આપણે અમ્બ્રેલા બોલીએ છીએ, તેથી એની આગળ એન વપરાય છે. એટલે જ્યારે આવા ઉચ્ચારોથી શબ્દ શરૂ થતા હોય ને, અ, આ, ઈ, ઉ, બરાબર, એ, આવું, આવા જ્યારે ઉચ્ચારો થતા હોય, ટૂંકમાં અ નો ઉચ્ચાર થતો હોય, તો તેની આગળ હંમેશા એન મુકાય છે. જ્યારે બ, ક, ડ, છ, જ, જ, આવા જે બધા વ્યંજનના ઉચ્ચારો જે છે તેની આગળ અ મુકાય છે. પણ ક્યારે? જ્યારે આપણે અચોક્કસ નાઉનની વાત કરતા હોઈએ ત્યારે જ. જ્યારે આગળ ધ વિશે જો વધારે વિશેષ માહિતી આપું તો આપણે એ તો જાણી ગયા કે ભાઈ ચોક્કસ વસ્તુ હોય, ચોક્કસ નાઉન હોય ત્યારે જ ધ મુકાય છે. તો બીજી, એટલે કે વધુમાં, ઇન એડિશન સમજવા જેવી બાબત એ છે કે કોઈ ગ્રુપનું નામ હોય ને, કોઈ ગ્રુપ, કોઈ ચોક્કસ ગ્રુપની ચર્ચા આપણે કરતા હોય તો પણ તેની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ધ યુનિયન, બરાબર. આવી રીતે યુનિયન હોય કોઈનું, ગ્રુપ હોય કોઈનું, માની લો કે ધ કાઉઝ, તો ગાયનું આખું ગ્રુપ છે, તો આપણે ધ કાઉઝ વાપરી શકીએ છીએ. તો ગ્રુપ જ્યારે હોય ત્યારે પણ આપણે ધ વાપરી શકીએ છીએ. આવી રીતે જો ધારો કે આપણે સમજી ગયા હોય તો ચેપ્ટર અહીં જ પૂરું થઈ જાય છે. એના એટલા જ નિયમો છે, બરાબર. પણ આપણે હજી થોડું ઘણું આગળ જોઈએ. એક મિનિટ વેઇટ કરજો જરા, હા.
તમને તમારી ટેક્સ પ્રિલ્યુડ નામની ટેક્સમાં ગ્રામર એન્ડ કમ્યુનિકેશન સ્કિલ્સ વાળા પાર્ટમાં ચેપ્ટર નંબર 8 આર્ટિકલ્સ આપેલું છે. તેમાં પેજ નંબર 34 ઉપર તમને એ ચેપ્ટર શીખવવામાં આવ્યું છે. બરાબર, એ તમારે ઘરે જરાક જોઈ લેવાનું છે. એના નીચેની એક્સરસાઇઝ તમારે કરવાની રહેશે, કારણ કે એવી એક્સરસાઇઝ માંથી જ સ્ટુડન્ટ્સ ને પૂછાતું હોય છે. Wait for a while. તો આપણે ઇનડેફિનિટ આર્ટિકલ્સ ઉપર છીએ. હવે આપણે આ જે ઉપર શીખ્યા તે ડેફિનિટ આર્ટિકલ વિશે શીખ્યા. બરાબર છે, અને હવે આપણે સેકન્ડ જોઈએ છીએ. ઇનડેફિનિટ આર્ટિકલ એ એન્ડ એન. એમાં સેમ એ જ એક્ઝામ્પલ કે જે મેં તમને આપ્યું તે આવી શકે કે ભાઈ ગીવ મી અ બોલ, ધેટ મીન્સ કે અહીં બોલ માંગનાર ચોક્કસ કયો બોલ માંગી રહ્યો છે તે નથી ખબર. તો એ એક્ઝામ્પલ હું નથી લખતી, બીજું એક એક્ઝામ્પલ આપું છું. ગીવ મી એન એગ. આપણે અમ્બ્રેલાનું એક્ઝામ્પલ તો શીખી જ ગયા છીએ. તો આમાં શું હોય છે કે ઇટ કેન બી એની કાઇન્ડ ઓફ એગ. The possibility is open. બરાબર, અહીં જે એગ છે તે ક્યાં તો કાચું હોઈ શકે, ક્યાં તો બોઇલ હોઈ શકે. બરાબર છે, તો કોઈ ચોક્કસ નથી કે એગ કયા પ્રકારનું માગે છે. આવી રીતે તમારે આર્ટિકલ્સ શીખવાના છે. એટલે આર્ટિકલ્સ નું ચેપ્ટર બહુ નાનું હોય છે. આને જો તમે ફરીથી વિડીયોને રિપીટેડલી જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે. તો એવી આપણે એક્સરસાઇઝ પાછા આવતીકાલે કરીશું. એટલે આજે તમે કેટલું શીખ્યા એ હું તમને તમારું કાલે ચેક કરીશ. તમને હું એવી ખાલી જગ્યાઓ પૂરવા આપીશ કે તમે આર્ટિકલ્સ મૂકો, એ મૂકો, એન મૂકો અને ધ મૂકો. એટલે એવી રીતે હું તમને ગૂગલ ફોર્મ પણ આપી શકું છું, પણ ગૂગલ ફોર્મ ને ક્રિએટ કરવાનો સમય નથી અત્યારે મારી પાસે. એટલે આપણે કાલે લેક્ચરમાં જ આપણે લાઈવ લઈશું, તમને મજા આવશે એવી રીતનું જ કલરફુલ લઈશું. બરાબર, તો આપણે એન્ડ કરીએ છીએ ચેપ્ટર આર્ટિકલ્સ નો. હું તમારી એટેન્ડન્સ લઈ લઉં છું.